હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ બાયોલોજી વિષયની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. સ્ટુડન્ટ્સ, આજે આપણે સમજવાના છીએ કે વાયરસ એટલે શું. આપણે અત્યારે સમજી રહ્યા છીએ કે આપણો જે અત્યારનો સમયગાળો છે એ મહામારીનો સમયગાળો છે અને જે સજીવથી થયો છે એ વાયરસથી થયો છે. તો આ વાયરસની રચના કેવી હોય છે, એનું અંદરનું જનની બંધારણ કેવું હોય છે, એના બોડી ઉપરનું આવરણ કોનું બનેલું હોય છે, દેટ મીન્સ કે કોટિંગ કેમ હોય છે, એ બધાની ચર્ચા આપણે કરીશું. સો પ્રીવિયસ લેક્ચરમાં આપણે ફંજાઈ ફૂગ વિશેની વાત કરી હતી અને એના 4 વર્ગ આપણે પાડ્યા હતા: ફાઇકોમાઇસિટીસ, એસ્કોમાઇસિટીસ, બેસિલોમાઇસિટીસ અને ડ્યુટેરોમાઇસિટીસ. ડ્યુટેરોમાઇસિટીસની અંદર આપણે વાત કરી હતી કે એ પોતે ફક્ત અને ફક્ત અલિંગી પ્રજનન જ જોવા મળે છે, લિંગી પ્રજનન જોવા મળતું નથી. ને જો લિંગી પ્રજનન જોવા મળે તો એને એસ્કોમાઇસિટીસ અથવા તો બેસિલોમાઇસિટીસ વર્ગની અંદર એને ટ્રાન્સફર કરવો. જ્યાં સુધી નથી મળતો ત્યાં સુધી આપણે એને ડ્યુટેરોમાઇસિટીસની અંદર રાખતા હોઈએ છીએ. તો એ બધાને આપણે ચર્ચા કરી હતી. આજે આપણે એક નવા ટોપિક તરફ આગળ વધી રહ્યા જેનું નામ છે વાયરસ. ઓકે, અને અહીંયા આપણને આકૃતિની અંદર વાયરસનું ઇમેજ દેખાઈ રહી છે. એ વાયરસનું બંધારણ શું હોય છે, બરાબર છે, એની સાઇઝ શું હોય છે, બધાને આપણે ચર્ચા કરવાના છીએ. તો સ્ટુડન્ટ્સ, જો આપણને વાયરસની એનસીઆરટીની અંદર જે ઇમેજ આપેલી છે આપણને અહીંયા દેખાય છે. આ જે ઇમેજ એ છે સ્ટુડન્ટ્સ, એ ટોબેકો મોઝેઇક વાયરસની છે, એટલે કે તમાકુની અંદર જે રોગ ઉત્પન્ન કરે વાયરસ, બરાબર છે, એ વાયરસની અહીંયા આપણને ઇમેજ દેખાય છે. બરાબર છે કે તમાકુ જે છોડ હોય છે એની અંદર કિરમીર નામનો રોગ કરે છે. ઓકે, તમાકુની અંદર કિરમીર નામનો રોગ ઉત્પન્ન કરે છે. તો આ ટીએમવી ટોબેકો મોઝેઇક વાયરસની આખી ઇમેજ છે સ્ટુડન્ટ્સ. અને ઇમેજમાં આપણને દેખાય છે આ રેડ કલરના જે છે ને સ્ટુડન્ટ્સ, મણકામય રચના, એ આરએનએ છે. શું છે? આરએનએ, રિબોન્યુક્લિક એસિડ. અને આરએનએ ની ઉપર જો ફરતું ફરતું આવરણ છે, દેખાય છે. આવું જે આવરણ છે ને સ્ટુડન્ટ, સિંગલ જે આ એક હોય ને એને કેપ્સોમિયર કહેવાય. શું કહેવાય? કેપ્સોમિયર. કેપ્સોમિયર બહુ બધા છે, દેખાય છે ને તમને અહીંયા? તો બહુ બધા કેપ્સોમિયર છે. તો કેપ્સોમિયર બહુ બધા ભેગા થાય અને જે આવરણ કરે એને કેપ્સિડ કહેવાય. બરાબર? તો આરએનએ ની ફરતે શું આવેલું છે? કેપ્સિડ નામક આવરણ આવેલું છે. બીજી આકૃતિ જે છે ને સ્ટુડન્ટ, એ બેક્ટેરિયોફાજની છે. ધેટ મીન્સ કે વાયરસ કે જે બેક્ટેરિયાને રોગ ઉત્પન્ન કરે છે. બેક્ટેરિયા ઉપર આધાર રાખતા હોય એવા વાયરસને બેક્ટેરિયોફાજ કહેવાય. બરાબર? આ બેક્ટેરિયોફાજનું જો ઉપરવાળું જે છે એ માથું છે. ના માથાની અંદર એનું જેનેટિક મટીરિયલ હશે, ડીએનએ અથવા તો આરએનએ. બરાબર છે. પછી આ ગરદન પ્રદેશ છે ને ગ્રીવા કહેવાય. બરાબર? અને એની પર પણ જો કોટિંગ છે, આવરણ છે. અને પછી આ પગ જેવી રચના છે જેને પુચ્છતંતુ કહેવાય. શું કહેવાય? પુચ્છતંતુ. પુચ્છતંતુની મદદથી બેક્ટેરિયા ઉપર એ પોતે શું થઈ જાય? ચોંટી જાય સ્ટુડન્ટ. શું થાય? બેક્ટેરિયા ઉપર ચોંટી જતા હોય છે. આ આકૃતિની વાત થઈ. હવે વાત કરીએ વાયરસ જે છે સ્ટુડન્ટ, એ કોઈ કોષીય રચના નથી, એટલે આપણે એને કહીએ છીએ અકોષીય રચના. એ કોઈ આદિકોષ કેન્દ્રિક કોષ કેન્દ્રિક નથી, એ કોષ જ નથી. આથી એને અકોષીય સજીવ કહીએ છીએ. બરાબર છે? તેઓ પોતે જીવંત કોષની બહાર નિષ્ક્રિય સ્ફટિકમય રચના ધરાવે છે. બરાબર છે? જ્યારે કોઈ બોડીની અંદર દાખલ ન થયો હોય એવા વાયરસ જે છે સ્ટુડન્ટ્સ, એ પોતે વાયરસ કેવા પ્રકારના હોય છે? કોઈ બોડીની અંદર ન હોય ત્યારે વાયરસ નિષ્ક્રિય હોય, પણ જેવું કોઈ સજીવ શરીરની અંદર દાખલ થઈ જાય ને, સજીવ શરીરના કોષમાં દાખલ થઈ જાય ને, તો એ પોતે એક્ટિવેટ થઈ જાય. પરંતુ જ્યારે હવામાં છે ત્યારે નિષ્ક્રિય ક્રિસ્ટલાઇન ફોર્મમાં હોય છે, નિષ્ક્રિય સ્ફટિકમય સ્વરૂપમાં આપણને જોવા મળે છે. ધેટ મીન્સ કે નિષ્ક્રિય છે, ઇનએક્ટિવ છે. ક્યારે? જ્યારે બોડીની બહાર છે, કોષની બહાર છે ત્યારે. પણ કોષની અંદર જેવો આવે ને સ્ટુડન્ટ એટલે એક્ટિવ થઈ જાય. બરાબર છે? તો આ વસ્તુને ખાસ આપણે યાદ રાખવાનું છે. યજમાન કોષમાં ચીપ લગાડે છે ત્યારે યજમાન કોષના વ્યવસ્થાનો ભાગ બની આપમેળે જ સ્વયંજનિત થઈ યજમાનને મારી નાખે છે સ્ટુડન્ટ. આ લાઈન બહુ ઇમ્પોર્ટન્સ છે. જો સમજો સ્ટુડન્ટ કે પોતે કોષની બહાર છે ને સ્ટુડન્ટ, આ દાખલા તરીકે વાયરસ છે, કોષની બહાર છે એટલે અત્યારે તો કેવું છે? આ નિષ્ક્રિય છે. રેડી? પણ
આ કોઈ હ્યુમનનો સેલ્સ છે, માની લો આ મનુષ્યનો કોઈ કોષ છે, આ નિષ્ક્રિય સ્વરૂપ જેવું કોષની અંદર આવી જાય ને, દાખલા તરીકે આપણા કોષની અંદર આવી ગયું તો શું કરે, આપણા કોષમાં જે પણ ક્રિયાવિધિ ચાલતી હોય ને, ચય અને અપચય પ્રક્રિયા ચાલતી હોય, એની અંદર કેટલી બધી એન્ઝાઇમેટિક એક્ટિવિટી ચાલતી હોય, પ્રોટીન બનવાની પ્રોસેસ ચાલતી હોય, ડીએનએ બનવાની પ્રોસેસ ચાલતી હોય કોષની અંદર, તો આ વાયરસ આવી અને શું કરે, આ બધી મશીનરી જે ચાલુ છે ને, મિકેનિકલ પ્રોસેસ જે આખી ચાલુ છે ને કોષની, એ બધાનું હેન્ડલિંગ એ પોતે કરવા લાગે, બરાબર છે. અને પછી આપણા જ સેલમાં એની પોતાની સંખ્યા વધારવા લાગે અને આપણા સેલ્સને નાશ કરી નાખે, પોતાની સંખ્યા ડબલ કરવા લાગે, આપણો સેલને મારી નાખે, બરાબર છે. અને પોતાના જે આરએનએ છે, જે વાયરસનું આરએનએ છે, એની સંખ્યા પોતે વધારે, એટલે પોતાની સંખ્યા ડબલ કરે, આપણા સેલ્સ ઉપર આધાર મેળવે, આ રીતનું કરે છે. આથી આપણે કહી શકાય કે વાયરસને સજીવ અને નિર્જીવની જોડતી કડી તરીકે ઓળખીએ છીએ. એટલે કે જ્યારે શરીરની બહાર છે ત્યારે સ્ટુડન્ટ નિષ્ક્રિય, પરંતુ જેવું બોડીની અંદર આવે છે એટલે આપણા કોષને ધીમે ધીમે પોતે હેન્ડલિંગ કરવા લાગે, પછી આપણા કોષ ઉપર સંપૂર્ણ નિયંત્રણ કરી નાખે અને પછી એની સંખ્યા ડબલ કરવા લાગે અને પછી આપણા કોષને મારી નાખે. આ રીતની આખી ઘટના જે છે જોવા મળે છે. જો આ વાયરસના અલગ અલગ પ્રકાર છે. આ બેક્ટેરિયોફાજ છે સ્ટુડન્ટ્સ, કે જે બેક્ટેરિયાને રોગ ઉત્પન્ન કરે છે, બરાબર છે. આ એડિનો વાયરસ છે, જેનો બાયોટેકનોલોજીની અંદર પણ આપણે એનો યુઝ કરતા હોય છે. પછી અહીં આપેલો છે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ, HIV વાયરસ છે, એડ્સ ઉત્પન્ન કરે છે, એ પ્રકારનો અહીંયા વાયરસ આપણને દેખાય છે. સ્ટુડન્ટ્સ, આ સ્લાઇડને ખૂબ જ ધ્યાનથી સમજજો, નીટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સ્ટુડન્ટ, નીટ માટે વેરી મોસ્ટ આઈએમપી આ સ્લાઇડ છે. ફરીથી લખું છું, નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. અને તમારે શોર્ટમાં યાદ રાખવું હોય તો પણ યાદ રાખજો. આ જે સ્લાઇડ છે એની અંદર એવું છે કે અલગ અલગ વૈજ્ઞાનિકનો વાયરસ વિશેનો શું ફાળો છે એની સમજ આમાં આપેલી છે. સમજીએ પહેલા પાસ્ચર નામના વૈજ્ઞાનિક, લુઈસ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે વાયરસનું અર્થ શું કાઢ્યો હતો, વાયરસને પોતે શું કહેતો હતો, તો પાસ્ચર વાયરસને ઝેરી રસાયણ તરીકે ઓળખાવેલું છે, અથવા તો વિષ અથવા તો ઝેર. એટલે લુઈસ પાસ્ચર વાયરસને જ્યારે શબ્દ નહોતો આવ્યો ત્યારે વાયરસને એને ઝેર કીધું અથવા તો ઝેરી રસાયણ કીધેલું છે. આ ખાસ યાદ રાખજો. એટલે વાયરસનું નામ ઝેર અથવા તો ઝેરી રસાયણ એવું કોને ઓળખાયું છે, લુઈસ પાસ્ચર. ત્યાર પછી આવ્યો ઇવાનોસ્કી, અને ઇવાનોસ્કીએ 1892માં તમાકુની અંદર જે રોગ થાય છે, કિરમિર રોગ, બરાબર છે, આ કિરમિર રોગ જે વાયરસથી થાય છે, એને વાયરસને એને નામ શું આપ્યું છે, રોગકારક સજીવ કીધા, બરાબર છે, રોગો ફેલાવનારા સજીવ એવું નામ આપ્યું. ટીએમવીને એને નામ શું આપ્યું, રોગકારક સજીવ, બરાબર છે. તો આ બંને ખાસ યાદ રાખજો. પાસ્ચરે ઝેરી રસાયણ અથવા તો ઝેર કીધું છે, ઇવાનોસ્કીએ એવું કીધું કે તમાકુની અંદર જે કિરમિર રોગ થાય છે, એ કિરમિર રોગ જે સજીવ કરે છે એનું નામ એને શું આપ્યું, રોગકારક સજીવ. શું નામ આપ્યું, રોગકારક સજીવ. હવે વાયરસની વાત કરીએ સ્ટુડન્ટ, તો વાયરસ એ પોતે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પસાર થઈ જાય છે. જેમ કે બુલેટ પ્રૂફ હોય ગ્લાસ, એ ગ્લાસમાંથી બુલેટ પસાર ન થઈ શકે, એમ બેક્ટેરિયા પ્રૂફ એટલે એટલું ઝીણું કે જેમાંથી બેક્ટેરિયા પસાર થઈ શકે નહીં, એવા પ્રકારની જાળી. તો વાયરસ તો છે ને જેમાંથી બેક્ટેરિયા પસાર ન થઈ શકते ને એવી ફિલ્ટરમાંથી પણ એ પોતે પસાર થઈ શકે. એનો મતલબ એવો થયો સ્ટુડન્ટ કે બેક્ટેરિયા કરતાં પણ નાના વાયરસ હોય છે, બરાબર છે. એટલે વાયરસ જે છે બેક્ટેરિયા કરતાં પણ નાના છે, કે જે વાયરસ બેક્ટેરિયાને પણ રોગ ઉત્પન્ન કરી શકે છે, એવા પ્રકારના વાયરસને બેક્ટેરિયોફાજ કહેવાય. ઓકે, તો આના ઉપરથી, આ લક્ષણ ઉપરથી આપણને ખબર પડી કે બેક્ટેરિયા છે અતિ સૂક્ષ્મ છે. વિદ્યાર્થીઓ, બેક્ટેરિયા કેવા છે, અતિ સૂક્ષ્મ છે. હવે ત્યાર પછી એક નવો વૈજ્ઞાનિક આવ્યો, બેઇઝરનેક, બરાબર છે, MW બેઇઝરનેક નામનો વૈજ્ઞાનિક આવ્યો. એણે 1898માં તમાકુના રોગગ્રસ્ત છોડનું નિષ્કર્ષણ કરતા તમાકુના છોડને ચેપ લગાડે તે રસાયણને ચેપકારક જીવંત રસાયણ એવું નામ આપ્યું, બરાબર છે. જો ઇવાનોસ્કીએ શું કીધું હતું, તમાકુમાં જે કિરમિર રોગ કરતો તેનું નામ, એને રોગકારક સજીવ એવું નામ આપ્યું. અને બેઇઝરનેકે જે તમાકુના છોડને રોગ ઉત્પન્ન કરે છે, ટીએમવી વાયરસ, બરાબર છે, એ ટીએમવી વાયરસનું નામ એને શું આપ્યું, તો કે
જે રસાયણ કે જે ચેપકારક રોગકારક સજીવ એવું નામ કોણે આપ્યું? ઇવાનોસ્કી. પણ બેઝરને કે શું નામ આપ્યું? તો કે ચેપકારક જીવંત રસાયણ. સ્ટુડન્ટ, જીવંત રસાયણ. કેવું? ચેપ ફેલાવનારું હોય એવું જીવંત રસાયણ, એવું નામ આપ્યું. ઓકે, તો આ બેમાં કન્ફ્યુઝન ન થાય એનું ખાસ યાદ રાખજો. રોગકારક સજીવ તો ઇવાનોસ્કી, બરાબર છે, અને ચેપકારક જીવંત રસાયણ તો બેઝરનેક આવશે. કોણ આવશે? બેઝરનેક. ત્યાર પછી વાત કરીએ સ્ટેનલી, બરાબર છે. 1935 ની અંદર વાયરસ સ્ફટિકમય હોઈ શકે છે અને સ્ફટિકો મુખ્યત્વે પ્રોટીનના બનેલા હોય છે, બરાબર છે. એનું એવું કહેવું હતું કે વાયરસ જે છે એ પોતે સ્ફટિક સ્વરૂપમાં હોય છે અને એ પોતે પ્રોટીનના બનેલા હોય છે, એવું કીધું. ટૂંકમાં વાયરસનું બંધારણ એ સ્ફટિકમય સ્વરૂપમાં હોય છે. તો 4 વૈજ્ઞાનિકના નામ આપણે ખૂબ ધ્યાનથી સમજશું. પાસ્ટર તો ઝેર અથવા ઝેરી રસાયણ, ઇવાનોસ્કી તો રોગકારક સજીવ, બેઝરનેક તો ચેપકારક જીવંત રસાયણ, સ્ટેનલી તો વાયરસ એ સ્ફટિકમય સ્વરૂપ છે જે પ્રોટીનનું બનેલું હોય છે. આ 4 ખાસ યાદ રાખજો નીટ માટે. ઓકે સ્ટુડન્ટ, અને ખાસ ઇમ્પોર્ટન્ટ, બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ વાયરસ જે પસાર થઈ શકે છે, એટલા સૂક્ષ્મ હોય છે વાયરસ. તો જો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણને જે આકૃતિ દેખાઈ રહી છે, આકૃતિ કોની છે? બેક્ટેરિયોફાજની. ધેટ મીન્સ કે બેક્ટેરિયાને રોગ ઉત્પન્ન કરે એવા પ્રકારનો વાયરસ. તો આપણે હવે સમજવા જઈ રહ્યા છીએ કે વાયરસના લક્ષણ કેવા હોય છે. તો કે વાયરસમાં આપણે એ તો વાત કીધું કે જ્યારે કોષની બહાર હોય ત્યારે વાયરસ હંમેશા નિષ્ક્રિય જ હોય છે, બરાબર છે. એટલે એને જો જીવંત રહેવું હોય તો એને કોઈને કોઈ પરોપજીવી એટલે કે એના યજમાન શરીરમાં એને દાખલ થવું પડે, બરાબર છે. આથી એને અવિકલ્પી પરોપજીવી કીધા છે. અવિકલ્પી પરોપજીવી ઇંગ્લિશમાં કહેવાય ઓબ્લિગેટ પેરાસાઇટ. ધેટ મીન્સ કે પોતાનું ઋતુચક્ર, જીવનચક્ર જે છે એ પૂર્ણ કરવા માટે, પોતાની લાઈફ સાયકલ, પોતાનું જીવનચક્ર પૂરું કરવા માટે એને કોઈના કોઈ સજીવ ઉપર તો આધાર રાખવો જ પડશે. સજીવના સેલ ઉપર આધાર રાખવો જ પડશે. કેમ કે આપણે જાણીએ છીએ કે વાયરસ જ્યારે બહાર છે ત્યારે તો નિષ્ક્રિય છે. તો નિષ્ક્રિય સ્વરૂપમાં કે ડબલ ન થઈ શકે. તો ડબલ થવું હોય તો એને જીવંત કોષમાં આધાર રાખવો પડે. અને જીવંત કોષ એટલે કોઈ યજમાન કોષની અંદર તો દાખલ થવું જ પડે ને. એટલા માટે અવિકલ્પી પરોપજીવી કહેવાય. એટલે કે જીવન ચક્ર પૂરું કરવા માટે સજીવ ઉપર આધાર રાખવો પડતો હોય એવા સજીવને અવિકલ્પી પરોપજીવી કહેવાય. ઓકે, હવે વાત કરીએ કે વાયરસનું જે જનીન દ્રવ્ય હોય છે સ્ટુડન્ટ, વાયરસનું જનીન દ્રવ્ય, બરાબર છે. જેમ આપણા જનીન દ્રવ્યમાં કેમ હોય ડીએનએ, આરએનએ, હિસ્ટોન પ્રોટીન અને બિન હિસ્ટોન પ્રોટીન, એમ વાયરસનું જનીનિક દ્રવ્ય જે હોય છે એ બનેલું હોય છે ન્યુક્લિયો પ્રોટીનનું. કોણ બનેલું હોય છે? ન્યુક્લિયો પ્રોટીનનું. તમને એમ થશે સર આ ન્યુક્લિયો પ્રોટીન એટલે શું? ન્યુક્લિયો એટલે ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ કાં તો ડીએનએ હોય કાં તો આરએનએ હોય, બરાબર છે. પ્લસ પ્રોટીન, સો ન્યુક્લિયો પ્રોટીનનું હોય છે. સો પ્રોટીન તો વાયરસના જનીનિક બંધારણમાં હોય જ, પરંતુ ન્યુક્લિક એસિડ તરીકે કાં તો ડીએનએ હશે અથવા તો કાં તો આરએનએ હશે. બંને ન્યુક્લિક એસિડ એક સાથે ન હોય, ડીએનએ અને આરએનએ પ્રોટીન ત્રણેય ન હોય. કાં તો ડીએનએ પ્લસ પ્રોટીન હોય કાં તો આરએનએ પ્લસ પ્રોટીન હોય. સો ન્યુક્લિયો પ્રોટીન જે છે એનું જનીનિક દ્રવ્ય હોય છે, પરંતુ ડીએનએ હોય ને આરએનએ હોય બંને એક સાથે હોય નહીં. આ યાદ રાખજો. ઓકે, સો કોઈ પણ વાયરસમાં ડીએનએ અને આરએનએ બંને જનીનિક દ્રવ્ય તરીકે નથી હોતા. કાં તો ડીએનએ હોય કાં તો આરએનએ હોય. સમજાય છે સ્ટુડન્ટ? એટલે કોઈ એવો વાયરસ ન હોય કે જેમાં ડીએનએ હોય ને આરએનએ હોય જનીનિક દ્રવ્ય તરીકે. કાં તો ડીએનએ હોય કાં તો આરએનએ હોય. આ યાદ રાખવાનું. બંને જોડે કોઈ દિવસ હોતું નથી, બરાબર છે. વાયરસનું જનીનિક દ્રવ્યની વાત કરીએ એટલે કે એનું જે જેનેટિક મટીરિયલ છે કેવા પ્રકારનું છે? તો કે ન્યુક્લિયો પ્રોટીન પ્રકારનું છે. કેવા પ્રકારનું છે? ન્યુક્લિયો પ્રોટીન પ્રકારનું છે. આ ન્યુક્લિયો પ્રોટીનને હું છૂટું પાડો તો ન્યુક્લિયો પ્રોટીન ધેટ મીન્સ કે ન્યુક્લિયો એટલે ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન. સો ન્યુક્લિક એસિડ તરીકે તો એની અંદર શું જોવા મળે છે સ્ટુડન્ટ્સ? તો કે કાં તો ડીએનએ હોય કાં તો આરએનએ હોય અને બાકી તો પ્રોટીન તો જોવા જ મળશે. સો ન્યુક્લિયો પ્રોટીનમાં ન્યુક્લિક એસિડ તરીકે કાં તો પ્રોટીન કાં તો ડીએનએ હશે અથવા તો કાં તો આરએનએ હોય, બરાબર છે. વનસ્પતિઓને ચેપ લગાડે તેવા વાયરસ જે હોય છે, એટલે ખાસ કરીને જેમ કે બેક્ટેરિયાને ચેપ લગાડે એવા વાયરસને આપણે બેક્ટેરિયોફાજ કીધું. તો જેમ પ્લાન્ટ્સને જે ચેપ લગાડતા હોય ને એવા વાયરસ જે હોય ને એમાં સ્ટુડન્ટ્સ યાદ રાખવાનું
કે ખાસ કરીને જેનેટિક મટીરિયલ જે છે એ આરએનએ હોય. કેવું હોય? આરએનએ હોય, અને એ પણ કેવું? સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ હોય. એટલે એક જ શુક્લામય આરએનએ હોય. જેમ કે ડીએનએ છે ડબલ શુક્લામય હોય આપણી અંદર. ઓકે, ડીએનએ પણ સિંગલ સ્ટેન્ડર્ડ આવી શકે, યાદ રાખજો. પણ સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ એવું જનનિક દ્રવ્ય એ કેવા પ્રકારના વાયરસમાં હોય કે જે પોતે વનસ્પતિમાં રોગ ઉત્પન્ન કરે છે. ઓકે, સો યાદ રાખજો આને. સ્ટુડન્ટ્સ, આપણે આગળની સ્લાઇડમાં એવું કીધું કે જે વનસ્પતિમાં રોગ ઉત્પન્ન કરે છે એ વાયરસના જનીન દ્રવ્યની અંદર આરએનએ જોવા મળે છે, એ પણ એક શુક્લામય. તો હવે વાત કરીએ જે પ્રાણીઓને રોગ ઉત્પન્ન કરતા હોય ને એવા વાયરસ જે હોય છે એની અંદર આરએનએ હોય છે, બરાબર છે. એક શુક્લામય અથવા તો દ્વિશુક્લામય અથવા તો બેવડી શુક્લામય ડીએનએ પણ હોઈ શકે. ધેટ મીન્સ કે આની અંદર તો બધું આવી ગયું. એક શુક્લામય આરએનએ અથવા તો એક ડબલ શુક્લામય આરએનએ અથવા તો બેવડું શુક્લામય ડીએનએ. આ કોઈ પણ સ્વરૂપે છે હોઈ શકે, પરંતુ યાદ રાખવાનું વનસ્પતિમાં જે વાયરસ રોગ ઉત્પન્ન કરે એનું જેનેટિક મટીરિયલમાં સિંગલ સ્ટેન્ડર્ડ જ આરએનએ જોવા મળશે. બરાબર છે. વાત કરીએ બેક્ટેરિયો વાયરસ કે બેક્ટેરિયોફાજ, કે જે વાયરસ એવો વાયરસ કે જે પોતે બેક્ટેરિયાને ચેપ લગાડે છે, એવા વાયરસને શું કહેવાય? બેક્ટેરિયોફાજ. અને બેક્ટેરિયોફાજમાં બેવડી શુક્લામય ડીએનએ જોવા મળે. ડબલ સ્ટેન્ડર્ડ છે, શું છે? બેવડી શુક્લામય ડીએનએ જે છે એ પોતે હાજર છે. અને અહીંયા તમારે એમ લખ્યું છે ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ. બરાબર છે. સો બેવડી શુક્લામય ડીએનએ ની હાજરી જે છે એ બેક્ટેરિયોફાજની અંદર આપણને જોવા મળશે. ઓકે સ્ટુડન્ટ્સ, સો અહીંયા જો યાદ રાખજો, અહીં આરએનએ ભૂલથી લખાઈ ગયું છે, અહીંયા ડીએનએ જ આવશે. એટલે મોસ્ટલી બેક્ટેરિયોફાજમાં બેવડી શુક્લામય ડીએનએ જ આવેલું હોય છે. બરાબર છે. એટલે અહીં લખેલું જ છે, જો બેક્ટેરિયોફાજ સામાન્ય રીતે ડબલ શુક્લામય ડીએનએ ધરાવે છે, એટલે નોર્મલ એક શુક્લા ના બીજી શુક્લા. બરાબર છે. આ જ રીતનું હોય. પરંતુ અમુક અપવાદ રૂપ બેક્ટેરિયોફાજનું ઉદાહરણ આપ્યું છે. આ યાદ રાખજો, નીટ માટે વેરી વેરી મોસ્ટ આઈએમપી. આ ખાસ યાદ રાખજો, નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. બેક્ટેરિયોફાજ નોર્મલી તો કેવું છે સ્ટુડન્ટ્સ? ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ છે, પરંતુ સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ હોય એવું અપવાદરૂપ ઉદાહરણ છે ક્યુબી બેક્ટેરિયોફાજ અને 5174 બેક્ટેરિયોફાજનો જે પ્રકાર છે એમાં સિંગલ સ્ટેન્ડર્ડ ડીએનએ જોવા મળે છે. શું જોવા મળે છે? સિંગલ સ્ટેન્ડર્ડ ડીએનએ. આ અપવાદને યાદ રાખજો. બરાબર છે ને? તમને શુક્લામાં સમજ પડે છે ને? એક આ રીતનું હોય તો એને એક શુક્લા કહેવાય, અને એની સાથે જો આ રીતનું હોય, ધોરણ 10માં તમે ભણી ગયા હતા, ડીએનએ આ રીતનું હોય તો આ શું છે? બેવડી શુક્લામય રચના. હવે વાત કરીએ એવી રીતના જેમ કે બેક્ટેરિયોફાજ એટલે બેક્ટેરિયા ઉપર રોગ ઉત્પન્ન કરતા હોય એવા પ્રકારના વાયરસને બેક્ટેરિયોફાજ કહેવાય. હવે વાત કરીએ એવી રીતના સાઇનોફેજ. સો સાઇનોફેજ એટલે સાઇનોબેક્ટેરિયા. સાઇનોબેક્ટેરિયા એટલે નીલહરિત લીલ. બરાબર છે. એટલે નીલહરિત લીલ ઉપર જે વાયરસ ઇફેક્ટ કરે ને એને સાઇનોફેજ કહેવાય. બરાબર છે. અને સાઇનોફેજની અંદર પણ ડબલ શુક્લામય ડીએનએ જોવા મળે છે. આવું ડબલ શુક્લામય ડીએનએ કોની અંદર હતું? બેક્ટેરિયોફાજમાં પણ હતું. ચાલો વાત કરીએ માઇકોફેજ. માઇકો એટલે સ્ટુડન્ટ્સ માઇકોલોજી એટલે ફૂગનો અભ્યાસ. સો માઇકો ધેટ મીન્સ કે ફૂગ થાય. બરાબર છે. એટલે ફૂગને જે રોગ ઉત્પન્ન કરે એવા વાયરસને માઇકોફેજ કહેવાય. અને એની અંદર ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ હોય છે વિદ્યાર્થીઓ. શું હોય છે? ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ. આરએનએ હોય છે ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ. બરાબર છે. જ્યારે સાઇનોફેજ અને બેક્ટેરિયોફેજમાં ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ હાજર હોય છે. ઓકે, સો વાયરસ ઉપર જે પ્રોટીનનું આવરણ આવેલું હોય છે એને કહેવાય છે કેપ્સિડ. અને આ કેપ્સિડ જે હોય છે વિદ્યાર્થીઓ એ કેપ્સોમિયરનો બનેલો હોય છે. કોનો બનેલો હોય છે? કેપ્સોમિયરનો બનેલો છે. એટલે જો આ એક છે ને સ્ટુડન્ટ, મેં આગળ પણ તમને કીધું આ એક કેપ્સોમિયર કહેવાય, આ બીજું કેપ્સોમિયર કહેવાય. આ રીતના કેપ્સોમિયર ભેગા થઈ કેપ્સિડ બનાવે છે. બરાબર છે. ના કેપ્સિડથી શું થાય તો કે અંદરનું જે જેનેટિક મટીરિયલ છે એ સુરક્ષિત રહે. શું થાય? અંદરનું જેનેટિક મટીરિયલ જે છે એ સુરક્ષિત રહે. કેપ્સોમિયર જે છે એ કુંતલ આકારે હોઈ શકે, ધેટ મીન્સ કે સર્પાકાર હોઈ શકે. બરાબર છે. પછી વધારે પડતી સપાટી એટલે પોલીહાઇડ્રલ હોઈ શકે. બરાબર છે. અને ભૌમિતિક સ્વરૂપમાં જે છે પોતે ગોઠવાયેલું હોઈ શકે છે. બરાબર છે. એટલે આ કઈ બંધારણની અંદર જે છે પોતે ગોઠવાયેલું હોઈ શકે એને આપણને વાત કરી. એટલે
જીઓમેટ્રિકલ ફોર્મમાં હોઈ શકે, પોલીહેડ્રલ ફોર્મમાં એટલે કે મલ્ટિપલ્સ જે એની પેરિફેરલ સપાટી જે છે એ વધારે હોય એ સ્વરૂપ હોઈ શકે, અથવા તો આ રીતનું હેલિકલ ફોર્મમાં પણ હોઈ શકે, સર્પાકાર ફોર્મમાં પણ હોઈ શકે. પણ આ જે કેપ્સિડ છે એ નાના નાના કેપ્સોમિયરનું બનેલું હોય છે. એટલે કેપ્સ્યુમિયર બધા ભેગા થઈને શું બનાવે? કેપ્સિડ બનાવે. અને આ કેપ્સિડનું કામ શું હોય? અંદરનું જો આ કેપ્સિડ તો બની ગયા ફરતા ફરતા, તો એનાથી શું થાય? અંદરનું જે જેનેટિક મટીરિયલ આરએનએ છે ને અથવા તો ડીએનએ હોય એને રક્ષણ આપે. ઓકે, જો સ્ટુડન્ટ્સ વાત કરીએ કે જે વાયરસ છે વિદ્યાર્થીઓ, એ આમ તો આપણને સજીવોને ઘણો મળતો આવે એવો છે, પરંતુ આપણે એને અકોષીય રચના કીધી. હવે સજીવોને મળતો આવે છે તો કેવી રીતે? તો કે વાયરસ છે પોતાના જેવો જ નવો વાયરસ ઉત્પન્ન કરી શકે છે જ્યારે સજીવ કોષની અંદર દાખલ થાય ત્યારે, બરાબર છે. પરંતુ એની અંદર કોષ જેવું કોઈ બંધારણ છે નહીં. આની અંદર કોઈ પણ પ્રકારના ઉત્સેચક પણ નથી હોતા. વાયરસ પાસે કોઈ પણ પ્રકારના ઉત્સેચક પણ હોતા નથી. આથી એને કોષ કરતાં પણ નીચલા સ્તરમાં મૂક્યું. આથી એને કોષ જેવું તો કહેતા જ નથી. આથી આપણે એને અકોષીય સ્વરૂપ કીધું, બરાબર છે. આમ વાયરસ જીવનના દરવાજા ઉભેલો માનવામાં આવે છે. એટલે કે એમ કહેવાય ને કે નિર્જીવ અને સજીવની જોડતી કડી માનવામાં આવે છે. એટલે કે જ્યારે નિર્જીવમાંથી સજીવ સૌપ્રથમ બન્યો હશે ત્યારે વાયરસ જ એ પોતે વાયરસનું જ રૂપાંતરણ એ સજીવની અંદર થયું છે. કારણ કે વાયરસ એ નિર્જીવ પણ છે અને સજીવ પણ છે. આથી એને કહેવાય ને કે જીવન વચ્ચેનો દરવાજો. કારણ કે સીધે જીવ તો ઉત્પન્ન થયા નથી. કારણ કે લીલ ને કોષ ને તો બધા સજીવ જ છે. તો એવું હોય કે જે પોતે નિર્જીવનું પણ બંધારણ ધરાવતું એને સજીવનું પણ હોય. તો આથી આપણે એને જીવનની શરૂઆત માટેનું પહેલું પગથિયું આપણે માનીએ છીએ, બરાબર છે. આપણે વાત કરીએ કે વાયરસથી થતા રોગો કયા કે આપણને જે શરદી થાય ને સ્ટુડન્ટ, એ ઇન્ફ્લુએન્ઝા થી થતી હોય છે, બરાબર છે. ઇન્ફ્લુએન્ઝા વાયરસથી થતી હોય છે. તો શરદી આપણને જે થાય છે એ 7 દિવસ આપણને ચાલતી હોય છે. એટલે શરદી જે છે હંમેશા વાયરસથી થાય છે. ગાલ પચોળિયું, જેને આપણે મમ્સ કહીએ છીએ, ગાલ પચોળિયું પણ વાયરસથી થાય છે સ્ટુડન્ટ. શીતળા, જેને આપણે સ્મોલ પોક્સ કહીએ છીએ, તમને યાદ જ હશે શીતળા, બરાબર છે. તો શીતળા જે રોગ છે એ પણ વાયરસથી જ થાય છે, બરાબર છે. ત્યાર પછી હર્પીસ, બરાબર છે. હર્પીસ બહુ જ ખતરનાક એક પ્રકારનો રોગ છે, બરાબર છે, જે જનનાંગીય રીતે પણ થતો હોય છે. ત્યાર પછી શરદી સાથેનો ચેપી તાવ, જેને આપણે ઇન્ફ્લુએન્ઝા કહીએ છીએ, મલેરિયા ને એવા બધા એની અંદર આપણે સમાવેશ કરી દેતા હોય છે. તો આ પ્રકારનો જે ઝેરી તાવ હોય છે એ પણ વાયરસને કારણે થાય છે. ઓકે સ્ટુડન્ટ, ત્યાર પછી વાત કરીએ મનુષ્યની અંદર જે એઇડ્સ થાય છે એ પણ મનુષ્યની અંદર જોવા મળતો રોગ ઉત્પન્ન કરતો વાયરસ છે. જે આપણે કરીએ વનસ્પતિની અંદર જે રોગ ઉત્પન્ન કરે એવા વાયરસના નામ આપો એમ પૂછાય તો TMV, ટોબેકો મોઝેઇક વાયરસ, બરાબર છે. તો વાયરસની અંદર જે વાયરસની ઇફેક્ટ થાય તો એ કેવી કેવી રચના કરી દે? તો કે પર્ણનું વલન થઈ જાય, એટલે પાંદડું છે વળી જાય, બરાબર છે. પર્ણ છે એ કર્લ થઈ જવું, કડછલીમય થઈ જવું, એવું પણ બની શકે. યલોઇંગ, પાંદડામાંથી ક્લોરોફિલ જતું રહે તો પાંદડામાં પીળાશ આવી જાય, એવું પણ બની શકે. શિરા સ્પષ્ટતા, ધેટ મીન્સ કે બધું જે દ્રવ્ય છે, પોષક તત્વ છે એ બધા ઘટી જાય તો શિરા છે આપણને એકદમ સ્પષ્ટ દેખાવા મળે, એવું થાય. વામનતા, વાયરસની એફેક્ટને કારણે પ્લાન્ટ્સમાં વામનતા આવી શકે છે. કુંઠિત વૃદ્ધિ છે અટકી શકે છે. આવા બધા ચિહ્નો છે ને વનસ્પતિમાં જ્યારે જોવા મળે ત્યારે આપણને ખબર પડે કે વાયરસને કારણે થયું, બરાબર છે. તો આનાથી આપણને ખબર પડી જાય કે આ જે પ્લાન્ટ્સ છે એની ઉપર ઇફેક્ટ છે એ કયા ઓર્ગેનિઝમની થઈ છે, બરાબર છે. સો મનુષ્યની અંદર રોગ કરતા એવા વાયરસનું નામ પૂછાય તો HIV છે, બરાબર છે. તમાકુની પ્લાન્ટ્સની અંદર રોગ ઉત્પન્ન કરતા વાયરસનું પૂછાય તો TMV છે, ટોબેકો મોઝેઇક વાયરસ છે. ઓકે, સો આવા તો ઘણા બધા આપણે એક્ઝામ્પલ્સ આપણે આપી શકીએ છીએ. હોમવર્ક્સની અંદર તો તમારે ખાસ કરીને પ્રાણીની અંદર વાયરસ કયો હોય છે, એનું જેનેટિક મટીરિયલ કેવું હોય છે, વાયરસનું બેઝિક બંધારણ જે છે, એના લક્ષણો જે છે એ તમારે લખવાના છે. ખાસ પેલું નીટ માટે ઇમ્પોર્ટન્સ હતી સ્લાઇડ, બરાબર છે. બેઝરનેક, સ્ટેનલી, ઓકે, લુઈસ પાસ્ચર, બેઝરનેક, આ વાળી સ્લાઇડ પણ તમારે ખાસ લખવાની છે. ઓકે સ્ટુડન્ટ્સ, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.